કમ્પેરેટિવલી માર્કેટ માટે સારું થયું છે, જે આપણે ટર્મોઇલ થ્રુ પાસ થયા છે. પણ યુ ડોન્ટ નો કે નેક્સ્ટ મોમેન્ટે શું થશે, એ પણ એક અનસર્ટન્ટી છે, જે માર્કેટમાં અનસર્ટન્ટી છે. આપણે બી એ ધારીને આગળ ચાલી રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનો હવે તમને ટ્રેન્ડ કેવો લાગે છે, ને કઈ રીતના તમને લાગે છે કે જે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ છે એ માર્કેટને શું સપોર્ટ કરી શકશે કે નહીં કરી શકશે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, ગુડ આફ્ટરનૂન વ્યુઅર્સ. માર્કેટમાં અત્યારે જે આ લાસ્ટ વીકની તેજી આવી છે ફૂલ, એમાં એફઆઈ નું બાઇંગ આપણે જોયું કે ફરી છેલ્લા 2 વર્ષથી તમે જોવો તો એફઆઈ નું સેલિંગ હતું. કન્ટિન્યુઅસ દેવર સેલર્સ ઇન ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ કંપની, દે આર ગેટિંગ મની, અને એ લોકો બાઇંગ હતા, કન્ટિન્યુઅસ બાઇંગ હતું એ લોકોનું. હવે ટ્રેન્ડ ડોમેસ્ટિકમાં તો પૈસા આવી રહ્યા છે. માર્ચમાં પણ પૈસા તમે જોયું તો એસઆઈપી ઓલમોસ્ટ સેમ હતી જે લાસ્ટ ઘણા મહિનાથી ચાલુ હતી. 25,000 કરોડ કાઇન્ડ ઓફ નંબર્સ જે એસઆઈપી નો છે આવી રહ્યો છે, કન્ટિન્યુ છે. બટ એક પોઝિટિવ વસ્તુ એ થઈ છે કે એફઆઈ ઇઝ ઓલ્સો સ્ટાર્ટેડ બાઇંગ સિન્સ લાસ્ટ 2 days. અને એનું રીઝન એ લાગે છે મને કે ઇન્ટરેસ્ટ રેટ યુએસમાં ઓલમોસ્ટ એ લોકોને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા છે, કારણ કે એ લોકોનું રીફાઇનાન્સિંગ થઈ રહ્યું છે અત્યારે. તો એ લોકોને ઇન્ટરેસ્ટ રેટ બિલો 4% રાખવા છે, અને દેટ ઇઝ ધ રીઝન કે પૈસા ઇમર્જિંગ કન્ટ્રીઝમાં આવી રહ્યા છે અત્યારે યુએસથી. ઇમર્જિંગ કન્ટ્રીઝમાં ચાઇનામાં ઓલરેડી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે બીકોઝ ઓફ ટેરિફ, યુએસ અને ચાઇનાનો ટેરિફનો ઇસ્યુ છે એના માટે. સો મને એવું લાગે છે કે ઇન્ડિયા વિલ બી ધ મેજર બેનિફિશિયરી ઇન ટર્મ્સ ઓફ ફ્લોઝ ફ્રોમ એફઆઈ સાઇડ. અને મેજરલી ફ્લોઝ ચાલુ થઈ ગયા છે 2 દિવસથી. ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે, હજી ઘણું જલ્દી છે કહેવાવાળું. બટ મને લાગે છે કે આ ટ્રેન્ડ વિલ રિમેન કન્ટિન્યુ ફોર એન્ટાયર યર ધીસ યર. તો મને લાગે છે કે માર્કેટ અત્યારે થોડું કન્સોલિડેશન ફેઝમાં છે બીકોઝ there is no clarity in terms of tariff side. But ગ્રેજ્યુઅલી કન્ટ્રી બાય કન્ટ્રી યુએસ સાથે વાટાઘાટ ચાલુ છે. દરેક ઇન્ડિયાની પણ વાત ચાલુ છે, એવી રીતે દરેક કન્ટ્રીની વાત ચાલુ છે. સો આઈ થિંક વેરી સૂન સમ કાઇન્ડ ઓફ ક્લેરિટી વિલ કમ આ બાજુ પર. તો માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે અત્યારે. કમિંગ ટુ Q4 નંબર્સ મને લાગે છે મિક્સ પેક છે. બટ માર્કેટ હેઝ ઓલરેડી વેલ્યુએશનમાં ઘણી હદ સુધી માર્કેટે વેલ્યુ કરી નાખ્યું છે. માર્કેટ ઇઝ ઓલરેડી કરેક્ટેડ 20% ઇન નિફ્ટી. તમે મિડ એન્ડ સ્મોલ કેપ જુઓ તો ઓલરેડી વેલ્યુએશન ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે અત્યારે. તો મને લાગે છે કે ધીસ ઇઝ ગુડ ટાઈમ ટુ બાય, જ્યાં વેલ્યુએશન સારું છે એ વસ્તુ અત્યારે લેવી જોઈએ. તો જ્યાં વેલ્યુએશન સારું છે તે એ વસ્તુમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એક બાજુ જિગ્નેશભાઈ અનસર્ટન્ટી, એક બાજુ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે વેલ્યુએશન સારા છે. એઝ અ ઇન્વેસ્ટર હવે તમને સમજ નથી પડતી કે કઈ રીતના તમે કામ કરો, કારણ કે ઓફકોર્સ ડોમેસ્ટિક ફેસિંગ જે કાઉન્ટર્સ છે મે બી ત્યાં એક ચાન્સ રહેલો છે, પણ ત્યાં વેલ્યુએશન કેવા છે. લાઇક એઝ ફોર એક્ઝામ્પલ બેન્કિંગ કાઉન્ટર્સને આપણે જોઈએ તો, કારણ કે અહીંયા ટ્રમ્પ અહીંયા તો કંઈ અફેક્ટ નહીં કરી શકે. જ્યાં પોઝ આવી ગયો છે, ત્યાં તમે નજર રાખી રહ્યા છો કે નથી રાખી રહ્યા, અને ત્યાં વેલ્યુએશન કેવા છે. સો ઓનલી વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જ તમે અત્યારના રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છો કે બીજા પેરિફેરલ આસ્પેક્ટ્સને પણ આપણે જોવા જોઈએ, કારણ કે ફંડામેન્ટલ્સ તો આપણે સ્ટ્રોંગ જ છે. તો અમે લોકો બહુ ક્લિયર છે આ વસ્તુ માટે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લોકોએ એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે પણ કંપની છે અત્યારે એવોઇડ કરવી જોઈએ, જેવી કે આઈટી છે કે ફાર્મા છે, એને આપણે ક્લિયરલી એવોઇડ કરવી જોઈએ. અને ડોમેસ્ટિક સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ જે છે, લાઈક બેન્કિંગ છે, જે અત્યારે ઓલરેડી લીડ લઈ રહી છે માર્કેટમાં, સિમેન્ટ છે, રિયલ એસ્ટેટ છે, ડિફેન્સ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે. મિડ એન્ડ સ્મોલ કેપ જ્યાં વેલ્યુએશન સારું મેં તમને કીધું, આ બધી ઇન્ડસ્ટ્રીઝ પર અમે લોકો બહુ તેજીમાં છે, અને આ બધામાં જ બાઇંગ આવી રહ્યું છે. અને આમાં જ આઈ થિંક જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ટ્રમ્પની કે ટેરિફની, ત્યાં સુધી આ જ કાઉન્ટરમાં બાઇંગ આવશે. હવે તમે બેન્કિંગમાં જુઓ તો આ ક્વાર્ટરમાં એક્સપેક્ટેશન હતું કે Q3 કરતા Q4 કદાચ થોડું નરમ આવશે. પણ મને લાગે છે કે તમે જુઓ તો આ ક્વાર્ટરમાં PSU બેંકમાં ટ્રેઝરી ગેઇન્સ આવશે દરેક કંપનીમાં. સો દેટ વિલ બી અ બિગ એડવાન્ટેજ ફોર ડોમેસ્ટિક PSU બેંક્સ, કે જ્યાં બાઇંગ ચાલી રહ્યું છે ઓલરેડી, અને એમાં ટ્રેઝરી ગેઇન સારો એવો આવશે નેક્સ્ટ 2 ક્વાર્ટર સુધી. તો એક એ છે. વેલ્યુએશન ઇઝ ઓલ્સો વેરી એટ્રેક્ટિવ. 0.7, 0.8 ટુ 1 ટાઈમ પ્રાઇસ ટુ બુક પર તમને આ બધી કંપનીઓ બેંક્સ બધી મળી રહી છે. તો એક બીજો એડવાન્ટેજ છે. પ્લસ શું છે કે હમણાં તમે રિસન્ટલી જોયું હોય તો બલ્ક ડિપોઝિટ જે મોટી બેંક્સ છે, they have closed down that taking bulk deposit. એટલે જે HDFC બેંક છે કે કોટક બેંક છે, SBI છે, they used to take bulk deposit till last quarter. એ લોકોએ હમણાં બંધ કરી નાખી છે બલ્ક ડિપોઝિટ. સો
રીઝન એનું એ છે કે ઓલરેડી ડિપોઝિટ લોકોને સારી એવી આવી રહી છે. તો આ બધા ફેક્ટર્સ છે કે જે બેન્કિંગ માટે બહુ ફેવરેબલ છે અને Q4 છે એ Q3 કરતા સારું આવશે એવી વાત અત્યારે માર્કેટમાં છે. તો મને લાગે છે કે આઈ થિંક બેન્કિંગ ઇઝ ધ ટોપ સેક્ટર પ્રાયોરિટીમાં અત્યારે આપણે બાઇંગ કરવી જોઈએ. એમાં સ્પેશિયલી મિડ એન્ડ સ્મોલ કેપ જે બેંક છે કે પછી લાર્જ કેપમાં તમે SBI છે કે કોટક છે કે HDFC બેંક છે, આ બેંકમાં અત્યારે નિવેશકારોએ નિવેશ કરવું જોઈએ. અચ્છા, અપાર્ટ ફ્રોમ ધેટ સિમેન્ટમાં પણ અમને બહુ પોઝિટિવ લાગે છે. સિમેન્ટમાં તમે જોયું હોય તો હમણાં રિસેન્ટલી આ લોકોએ પ્રાઇસ હાઇક લીધી છે. નોર્થમાં, સાઉથમાં, એક્રોસ ઇન્ડિયા એ લોકોએ પ્રાઇસ હાઇક લીધી છે. મને એવું લાગે છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં Q1માં એબિટા હાઈએસ્ટ એવર એબિટા સિમેન્ટ કંપનીના આવશે. તો મને લાગે છે કે આ બે એક ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં ઇન્વેસ્ટરોએ ખાસ કરીને અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ ડોમેસ્ટિક સેન્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ માટે. જ્યારે BFSIની વાત કરી રહ્યા છે તમે, ઓફકોર્સ તમે પ્રાઇવેટ બેંક્સના નામ લીધા, પણ તમને PSU બેંક્સમાં હજી પણ તમે અપમૂવ જોઈ રહ્યા છો, એક ફર્સ્ટ વાત. અને NBFCs આ એરિયા તમને કેવો લાગે છે? બિકોઝ અહીંયા આપણે હવે નોર્મ્સ આપણે જે જોઈ રહ્યા છે અહીંયા પણ એક થિંગ્સ આર કમિંગ ઇન પ્લેસ. તો કઈ રીતના તમે આ સ્પેસમાં રોકાણ કરશો? પ્લસ ઓફકોર્સ અહીંયા ઇન્સ્યોરન્સ કંપની છે, BFSI હેઝ બીકમ વેરી લાર્જ. સાથે જ જો AMCs છે, અહીંયા કેવી રીતના ધ્યાન રાખશો? કઈ રીતના ડિવાઈડ કરશો તમારો આખો બેન્કિંગનો પોર્ટફોલિયો? તો બેન્કિંગનો પોર્ટફોલિયો જેવો તો જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ છે, એક તો PSU બેંક આપણે વાત કરીએ એમાં જે સેકન્ડ લાઇન સ્ટોક્સ છે કે જે PSU બેંક છે, ઇન્ડિયન બેંક છે કે કેનરા બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ બેંકમાં આપણે એટલે એકદમ નીચે ન જવું જોઈએ, પણ આ બેંક્સમાં જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ છે અને જ્યાં ટ્રેઝરી ગેઇન જે વધારે આવી રહ્યો છે આ ક્વાર્ટરમાં, આપણે એ બેંક લેવી જોઈએ. જેવી રીતે મેં આ 3 બેંક કીધી. અપાર્ટ ફ્રોમ ધેટ તમે કીધું કે બીજા કયા સેક્ટરમાં ઇન બેન્કિંગ ઓનલી, તો મને લાગે છે કે આપણે તમે જે AMC ની વાત કરી રહ્યા છો એમાં નિપ્પોન AMC સારો એવો કરેક્ટ થયો છે અને અમારો ટોપ પિક છે બેઝિકલી. તો મને લાગે છે કે એમાં પણ વેલ્યુએશન ઓલમોસ્ટ ઉપરથી 30-40% કરેક્ટ થયું છે. તો અને વેલ્યુએશન ઇઝ વેરી કમ્ફર્ટ અને પ્લસ ત્યાં ફ્લો કન્ટિન્યુ છે. તો મને લાગે છે કે એક એ સ્ટોક તમારી નજરમાં રાખવો જોઈએ. અપાર્ટ ફ્રોમ ધેટ વેલ્થ ઇઝ અ બિગ અત્યારે બહુ મોટો ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે વેલ્થ. તો મને લાગે છે વેલ્થમાં મોર એન્ડ મોર પીપલ આર હેડિંગ ટુવર્ડ્સ વેલ્થ સાઇડ. તો વેલ્થમાં તમારે જોવું જોઈએ, જેવી રીતે નોવામાં વેલ્થ છે કે પછી 361 વેલ્થ છે જે લાર્જ વેલ્થ કંપની છે, એમાં ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટ કરવું જોઈએ. ત્યાં મને લાગે છે કે 3-4-5 વર્ષથી બહુ મોટી તેજી છે બીકોઝ લોટ્સ ઓફ મની હેઝ બીન પાર્કડ ઓન ધ વેલ્થ સાઇડ. તો એક એ ઇન્ડસ્ટ્રી છે. ઇન્સ્યોરન્સમાં જઈએ તો વેલ્યુએશન ઇઝ નોટ વેરી મિક્સ વેલ્યુએશન છે. લાઈક HDFC બેંક છે, SBI લાઈફ, HDFC લાઈફ છે અને SBI લાઈફ છે, આ બે અમારા ટોપ પિક છે. HDFC બેંકનું વેલ્યુએશન ઇઝ ધ હાઈએસ્ટ, મોર દેન 2 times પ્રાઇસ ટુ બુક છે. SBI લાઈફ 1.6-1.7 times છે. આઈપ્રો લાઈફનું ગઈકાલ રિઝલ્ટ ઓકે હતું, પણ વેલ્યુએશન બહુ એટ્રેક્ટિવ છે. તો ત્યાં એકાદ બે ક્વાર્ટર આપણે જોવા જોઈએ કે જ્યાં જે નંબર જો આવતા હોય તો ત્યાં આઈ થિંક રોકાણકારો ત્યાં રોકી શકે પૈસા બેઝિકલી. સો અમે પોઝિટિવ છે AMC પર, સિલેક્ટિવ AMC પર, વેલ્થ પર અને PSU નાની બેંક છે એના પર બેઝિકલી. PSU નાની બેંક્સ, EMCs પર, વેલ્થ કંપનીઝ પર તમે નજર રાખી શકો છો. બિકોઝ આખું આ જે બેન્કિંગ સ્પેસ છે એ ક્વાઇટ લાર્જ છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હમણાં છે. ઓફકોર્સ પ્રાઇવેટ બેંક્સમાં તો છે જ, એટલે ત્યાં તો આપણે નજર રાખી શકીએ છીએ. બટ આ બધા છે, આઈ થિંક તમે એક આખો બેન્કિંગનો ત્યાંનો આપણે પોર્ટફોલિયો બનાવી શકીએ છીએ, જ્યારે બીજે બધે અનસર્ટનિટી બહુ છે જિગ્નેશભાઈ. બટ ડોમેસ્ટિક ફેસિંગ બીજા જો આપણે એવન્યુઝ જોઈએ તો ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ એ હજુ ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ. તમને લાગે છે એટલું સ્ટ્રોંગ આગળ જતાં પણ આપણને જોવા મળશે? બિકોઝ હવે થોડા હેન્ડ ઇન કેશ પણ વધારે આવશે, જે રીતના આપણે બજેટમાં અનાઉન્સમેન્ટ્સ જોઈ હતી. અને ઇફ યસ, ક્યાં તમે જોઈ રહ્યા છો, કયા વર્ટિકલ્સ તમને ગમે છે? બિકોઝ એક છે હોસ્પિટાલિટી સેક્ટર છે, એક છે ઓટો કાઉન્ટર્સ છે, એક છે પેઇન્ટ કંપનીઝ છે, જેને ઓફકોર્સ અહીંયા વધારે તમને એડવાન્ટેજ મળી રહ્યો છે બિકોઝ બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસીસ પણ ડાઉન છે. અને જો આ ડિવિઝન જોવું હોય તો તમને શું લાગે છે કે કઈ રીતના તમે તમારો પોર્ટફોલિયો ડિસ્ક્રિશનરીમાં મૂકશો? એ વસ્તુ છે. એક તો તમે જોયું કે આ વખતે ગવર્મેન્ટે સારો બેનિફિટ આપ્યો છે. અપ ટુ 12 લાખ સુધી એ લોકોએ ધેર ઇઝ નો ટેક્સ છે, એટલે એમાં ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં સારું એવું સ્પેન્ડિંગ આવી શકે છે ગ્રેજ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મને લાગે છે. સેકન્ડલી તમે જોયું તો અત્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યું છે. તો એ સિનારીઓમાં મને લાગે છે કે
અગેન બેનિફિટ છે કન્ઝ્યુમરને. તો આઈ થિંક ત્યાં પણ સારું એવું સ્પેન્ડિંગ વધી શકે છે. તો મારા ખ્યાલથી એફએમસીજી કંપની જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ છે તમને, જ્યાં જે વીમાર્ટ છે કે પછી લાર્જ કેપમાં હિન્દુસ્તાન લીવર છે આ લેવલથી, કે પછી ઇમામી છે અમારો અમુક જે કાઉન્ટર છે કે જ્યાં તમે જોવો તો રિયલ એસ્ટેટ કંપની તમે જોઈ શકો કે ત્યાં એક તો ઇન્ટરેસ્ટ રેટ ફોલિંગ સિનારીઓ છે, પ્લસ વેલ્યુએશન કમ્ફર્ટ છે, અને પ્લસ એડવાન્ટેજ છે કે ટેક્સનો એડવાન્ટેજ છે. તો ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ આ બધી વસ્તુમાં વધશે. તો મને લાગે છે કે આ બધી જે જગ્યા ખાલી છે ત્યાં આઈ થિંક પીપલ, અને તમે જુઓ તો એફએમસીજી કાઉન્ટર્સ તમે જુઓ અમુક ડાબર છે કે ઇમામી છે કે પછી હિન્દુસ્તાન લીવર છે કે વીમાર્ટ છે, તો આ વેલ્યુએશન વાઇઝ પણ તમે જુઓ તો 2-3 વર્ષથી આ કાઉન્ટર ક્યાંય ગયા નથી, એક જ રેન્જમાં ફરી રહ્યા છે. ઇવન વેલ્યુએશન ઇઝ ઓલ્સો કમ્ફર્ટ છે, ત્યાં થોડું વેલ્યુએશન નીચે આવ્યું છે. તો મને લાગે છે કે આ બધી જગ્યાએ આઈ થિંક પીપલ સ્ટાર્ટ ટેકિંગ ઇન્ટરેસ્ટ, કે ત્યાં ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધશે અને ત્યાં ડિમાન્ડ પણ વધશે. અને ઓવરઓલ તમે જુઓ તો રો મટીરિયલ પ્રાઇસીસ પણ વધારે ઘટી ગયા છે. ક્રૂડ નીચે આવ્યું એટલે પેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મેજર બેનિફિટ છે. અને પ્લસ રિયલ એસ્ટેટમાં પણ હું પોઝિટિવ છું, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ નીચે આવી રહ્યું છે, તો એનાથી પણ બેનિફિટ થશે પેન્ટ ઇન્ડસ્ટ્રીઝને. તો આઈ થિંક વન શુડ ટેક પોઝિશન ઇન સચ એરિયાઝ કે જ્યાં આ બધા એડવાન્ટેજ છે અને લાગે છે કે 1-2 વર્ષ સુધી ક્લેરિટી છે મારા હિસાબે. ઓકે, તો તો એફએમસીજી અમે તમે જે 6-7 કાઉન્ટર કીધા, આઈ એમ વેરી પોઝિટિવ ઓન ધીસ. જી, એફએમસીજી એટલે કે તમે સ્ટેપલમાં વધારે તમને બુલિશનેસ છે, અને જે રીતના મોન્સૂનનું અનુમાન આવ્યું છે, આઈ થિંક વિલ હેવ ગુડ રેન્સ એઝ વેલ ઓવર ધ ઇન્ડિયા, આપણી કન્ટ્રીમાં, ઇન્ડિયામાં. એટલે એ પણ એક પોઝિટિવનેસ આપી રહ્યું છે. અને ઓફકોર્સ રૂરલમાં આપણે એક સારો એવો પિકઅપ જોયો છે. અર્બનમાં મે બી હવે પિકઅપ આગળ જતાં પણ આપણે જોઈ શકીશું. તો યસ, અહીંયા તમે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે,